મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ જેને મીઠી અને લાલ ડુંગળી માટે ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર સુધી ઓળખ છે, પરંતુ આ વર્ષે એ જ ડુંગળી હવે ખેડૂતો માટે મીઠાશ નહીં પણ મુશ્કેલી લઈને આવી છે। ઉત્પાદન ઘટ્યું છે, ભાવ મળતો નથી, ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ છે મહેસાણાના ઊંચા નજીક આવેલું બ્રાહ્મણવાડા ગામ। અહીંની જમીન અને પાણી ડુંગળીની ખેતી માટે કુદરતી રીતે અનુકૂળ છે, એટલે જ અહીં પેદા થતી ડુંગળી સ્વાદમાં મીઠી અને ગુણવત્તામાં શ્રેષ્ઠ ગણાય છે। ગામના લગભગ 60 થી 70% ખેડૂતો ડુંગળીની ખેતી પર આધાર રાખે છે। ડુંગળીનું મબલક ઉત્પાદન કરતા ખેડૂતો આ વર્ષે મુશ્કેલીમાં મુકાયા છે। મોંઘી મજૂરીએ ખર્ચ વધાર્યો છે અને સાથે જ ઉત્પાદન પણ લગભગ 50% સુધી ઘટી ગયું છે। ડુંગળી સાહેબ અમે લગભગ 30 એકરથી વાવીએ છીએ, પણ આ સાલ થોડુંક નુકસાન છે અમારે, કારણ કે વાવેતર બહુ વધારે થઈ ગયેલું છે અને પેદાશવાર થોડીક ઓછી મળેલી છે। એટલે પ્લસ ગઈ સાલ ભાવમાં 500 રૂપિયા હતા, આ સાલ 400 રૂપિયા છે, છતાં ગ્રાહક નથી। અને બ્રાહ્મણવાડાની જે ડુંગળી ખાસ કરીને જમીન બહુ માફક છે અને પાણી સારામાં સારું છે, એટલે ડુંગળી મીઠી હોય છે અને આજુબાજુ તાલુકા જિલ્લાના લોકો અહીંથી લઈ જાય છે। લગભગ સુરત છે, મુંબઈ છે, અમદાવાદ છે, આ લોકો બધા અહીંથી માલ લઈ જતા હોય છે, પણ આ સાલ ગ્રાહકી એટલી બધી નથી। પાછલા વર્ષે 500 રૂપિયા સુધી પહોંચેલો ડુંગળીનો ભાવ આ વર્ષે ઘટીને 400 રૂપિયા થયો છે, પરંતુ સમસ્યા માત્ર ભાવની નથી, બજારમાં માંગ પણ ઘટી ગઈ છે। ગ્રાહકોની અછતના કારણે ખેડૂતોને પાક વહેંચવામાં મુશ્કેલી પડી રહી છે અને જેના કારણે આર્થિક નુકસાનનો ભાર વધ્યો છે। આ સાલ પરિસ્થિતિમાં ઉત્પાદન ઓછું થયું અને વેપાર બી એટલા બધા નથી। ગઈ વખત કેટલા ભાવ હતા? ગઈ સાલ 500 રૂપિયા હતા, આ સાલ 400 રૂપિયા છે, પણ ઉતારમાં બી 50% છે। કેટલું નુકસાન તો 50% નુકસાન છે, મજૂરી મોંઘી થઈ ગઈ। જોકે બ્રાહ્મણવાડાની ડુંગળીની ગુણવત્તા આજે પણ અલગ છે। વર્ષોથી જોડાયેલા ગ્રાહકો આજે પણ સીધા ખેતરે પહોંચી જાય છે અને અહીંથી જ ડુંગળી ખરીદવાનું પસંદ કરે છે। આ ડુંગળીનો સ્વાદ જાણનારા લોકો માટે બ્રાહ્મણવાડા એક વિશ્વાસનું નામ બની ગયું છે। વિજાપુરથી કાયમ માટે બ્રાહ્મણવાડા આવું છું અને ડુંગળી સારી અને ઘર ચટી આવે છે, ડાયરેક્ટ ખેતરમાંથી જ લેવા માટે આવું છું હું। લોકો દૂર દૂરથી લેવા માટે અહીંયા ડુંગળી લેવા માટે આવે છે। અહીંની ડુંગળી વખણાય છે બ્રાહ્મણવાડાની। કયા જિલ્લામાંથી? મહેસાણામાંથી, કડીથી, પછી દરેક જિલ્લામાંથી, પાટણથી, દરેક જિલ્લામાંથી લોકો લેવા માટે અહીંયા આવે છે। બ્રાહ્મણવાડાની ડુંગળી માત્ર એક પાક નથી, પણ ખેડૂતની ઓળખ અને એક મજબૂત બ્રાન્ડ છે। પરંતુ આ વર્ષે મળેલા આર્થિક ફટકાએ ખેડૂતોની ચિંતા વધારી છે। જો સમયસર યોગ્ય ભાવ અને સહાય નહીં મળે તો આ પ્રખ્યાત ખેતી જોખમમાં આવી શકે છે। જમીન અને વાતાવરણ, બિયારણ એના હિસાબથી ફેમસ છે। સુરત, નવસારી, ત્યાં સુધી, વાપી, અમદાવાદમાં વધારે, એમ વિસનગર, વિજાપુર બધી અમારી ડુંગળી નામથી જ વેચાય। ખેડૂતોની મહેનતને યોગ્ય વળતર મળી અને બ્રાહ્મણવાડાની મીઠી ડુંગળીની ઓળખ જળવાઈ રહે તે માટે સરકાર અને બજાર બંને આગળ વધવાની જરૂર છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।